નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા પાસ થવાના પંચામૃતમાં હું અની માંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 12 સાયન્સ સેમિસ્ટર 4ના પ્રકરણ 5 વિશે. પ્રકરણ 5 એટલે વિકલ સમીકરણ. બોર્ડમાં તેનો કુલ ગુણભાર 14 છે. તેમાંથી 7 માર્ક્સના એમસીક્યુ પાર્ટ એમાં પૂછાય છે, પાર્ટ બીમાં 3 માર્કનો એક એક્ઝામ્પલ અને 4 માર્કનો એક એક્ઝામ્પલ પૂછાય છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જોઈશું કે વિકલ સમીકરણ એટલે શું. તો વિકલ સમીકરણ એટલે સ્વતંત્ર ચલ x, અવલંબિત ચલ y અને yના x પ્રત્યેના વિકલિત dy બાય dx, d2y બાય dx સ્ક્વેર, d3y બાય dx ક્યુબ એમ dની n ઘાત y અપોન dxની n ઘાત વચ્ચેના વિધેયાત્મક સંબંધને વિકલ સમીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ એમાં અવારનવાર વિકલ સમીકરણના કક્ષા અને પરિમાણને લઈને એમસીક્યુ પૂછાતા હોય છે. તો સૌથી પહેલાં જોઈએ કે વિકલ સમીકરણની કક્ષા એટલે શું અને વિકલ સમીકરણનું પરિમાણ એટલે શું. તો વિકલ સમીકરણની કક્ષા એટલે વિકલ સમીકરણમાં આવતા વિકલિતોની ઉચ્ચતમ કક્ષાને તે વિકલ સમીકરણનું કક્ષા કહેવામાં આવે છે. અને વિકલ સમીકરણનું પરિમાણ એટલે વિકલ સમીકરણ જો વિકલિતના બહુપદી સ્વરૂપમાં હોય તો વિકલ સમીકરણની ઉચ્ચતમ કક્ષાની ઉચ્ચતમ ઘાતાંકને તે વિકલ સમીકરણનું પરિમાણ કહેવામાં આવે છે. આનો મતલબ એ થાય છે કે જ્યારે પણ તમારે વિકલ સમીકરણનું પરિમાણ શોધવાનું હોય ત્યારે વિકલ સમીકરણ એ વિકલિતોના બહુપદી સ્વરૂપમાં હોવું અનિવાર્ય છે. અને જો તેમ કહ્યું એવું ન હોય તો તમે લખી શકો છો કે વિકલ સમીકરણનું પરિમાણનું અસ્તિત્વ નથી અથવા તો તે અવ્યાખ્યાયિત છે. હવે તમે જાણો છો કે જો વિકલ સમીકરણ પ્રથમ કક્ષાનું હોય તો એમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા 1 છે, દ્વિતીય કક્ષાનું હોય તો તેમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા 2 છે, તૃતીય કક્ષાનું હોય તો તેમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા 3 છે. એવી જ રીતના જો એ n કક્ષાનું હોય તો તેમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા n છે. આ થઈ એના વ્યાપક ઉકેલમાં આવતા સ્વૈર અચળોની વાત. પરંતુ જો વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલની વાત કરીએ ત્યારે જો વિકલ સમીકરણનું પ્રથમ કક્ષાનું હોય, દ્વિતીય કક્ષાનું હોય કે તૃતીય કક્ષાનું હોય, પરંતુ વિશિષ્ટ ઉકેલમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા 0 હોય છે. તો આપણે એવા થોડાક એમસીક્યુ અહીં લીધા છે જે પાર્ટ એમાં પૂછાઈ શકે તેમ છે. તો વિકલ સમીકરણ y d2y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ dy બાય dx આખાની 3/2 ઘાત છે. જ્યારે પણ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ શોધવાના હોય ત્યારે વિકલ સમીકરણની જે ઘાત છે એ ક્યારેય અપૂર્ણાંકમાં ના હોવી જોઈએ. ત્યારે તમારે અહીં સૌથી પહેલાં એને પૂર્ણાંકમાં ફેરવવા ટ્રાય કરવાનો. એનો મતલબ એ છે કે તમારે જો 3/2 છે એને આ 1/2 ને કેન્સલ કરાય તો બંને બાજુ પહેલાં વર્ગ કરવો પડશે. વર્ગ કરશો ત્યારે d2y બાય dx સ્ક્વેરની ઘાત 2 થશે અને અહીં ફક્ત ઘન રહેશે. માટે વિકલ સમીકરણની ઉચ્ચતમ કક્ષા કઈ થશે? 2. એટલે કક્ષા આવશે 2. અને જ્યારે એના પરિમાણની વાત કરીએ તો જે ઉચ્ચતમ કક્ષા છે એની ઉચ્ચતમ ઘાતાંક કેટલી થશે? 2. તો અહીં આવશે પરિમાણ એનું 2. બીજો એક્ઝામ્પલ, d2y બાય dx સ્ક્વેર પ્લસ x ઇન્ટુ 2 રેઝ ટુ dy બાય dx -3 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? તો d2y બાય dx સ્ક્વેર. માટે કક્ષા તમારી 2 થશે. પણ અહીં આપેલ વિકલ સમીકરણ જે છે તે વિકલિતના બહુપદી સ્વરૂપમાં નથી, માટે એનું જે પરિમાણ છે તે અવ્યાખ્યાયિત હશે. એવો જ એક્ઝામ્પલ નીચે, d2y બાય dx સ્ક્વેર આખાની ઘન ઇઝ ઇક્વલ ટુ sin y પ્લસ 3x. તો અહીં સરળ છે કે d2y બાય dx સ્ક્વેર એનો ઘન છે તો ઉચ્ચતમ કક્ષાનું વિકલન કયું છે? વર્ગનું છે. તો કક્ષા થશે 2 અને એની ઉચ્ચતમ ઘાતાંક કેટલી છે? 3. તો એનું પરિમાણ થશે 3. ત્યાર પછી d2y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ log dy બાય dx પ્લસ y. અહીં આપેલ વિકલ સમીકરણની વિકલિતની ઉચ્ચતમ કક્ષા 2 છે, માટે કક્ષા થશે 2. હા, પણ આપેલ વિકલ સમીકરણ ફરી વિકલિતોના બહુપદી સ્વરૂપમાં નથી, માટે એનું પરિમાણ થશે અવ્યાખ્યાયિત. હવે તૃતીય કક્ષાના બીજો પ્રશ્ન, તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા ખાલી જગ્યા છે. અગાઉ આપણે વાત કરીએ કે તૃતીય કક્ષાનું વિકલન છે, એના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા પૂછી છે. આપણે અગાઉ ચર્ચા કરી કે કોઈ પણ કક્ષાનું વિકલન હોય, વિકલ સમીકરણ હોય, પણ એના જ્યારે વિશિષ્ટ ઉકેલની વાત કરીએ ત્યારે આવતા સ્વૈર અચળોની સંખ્યા હંમેશા 0 હોય. એ તૃતીય કક્ષાનું હોય, દ્વિતીય કક્ષાનું હોય, પ્રથમ કક્ષાનું કે n કક્ષાનું હોય.
પરંતુ જ્યારે વિશિષ્ટ ઉકેલની વાત કરવામાં આવે ત્યારે એમાં આવતા અચળોની સંખ્યા 0. દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા ખાલી જગ્યા છે. હવે દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ છે અને એના વ્યાપક ઉકેલની વાત કરવામાં આવે છે, તો એમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા 2 થશે. અગાઉ આપણે ચર્ચા કરી એમ કે તૃતીય કક્ષાનું હોય તો 3 હોય, પ્રથમ કક્ષાનું હોય તો 1 હોય, n કક્ષાનું હોય તો n હોય. એટલે વ્યાપક ઉકેલમાં જે કક્ષાનું વિકલ સમીકરણ હોય એમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા એટલી હોય, અને વિશિષ્ટ ઉકેલ પૂછે તો હંમેશા સ્વૈર અચળોની સંખ્યા 0. આ જે MCQ છે તે અને કક્ષા અને પરિમાણવાળા MCQ પાર્ટ એમાં અવારનવાર પૂછાતા હોય છે. બીજો એક એક્ઝામ્પલ કે y ઇઝ ઇક્વલ ટુ a બાય એક્સ માઇનસ બી એ કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. જ્યારે પણ આ પ્રકારનો એક્ઝામ્પલ પૂછે છે ત્યારે તમને નીચે 4 ABCD આપેલા હોય છે, એમાંથી કોઈ એક આન્સર હશે અને એના માટે તમારે એક નાનો એક્ઝામ્પલ રફમાં કરવો પડશે. તો y ઇઝ ઇક્વલ ટુ a બાય એક્સ માઇનસ બી છે. અહીં આ એક્ઝામ્પલમાં તમારી પાસે 2 સ્વૈર અચળ છે, તો આનું વિકલ સમીકરણનો ઉકેલ શોધવા માટે તમારે a અને b 2 છે તો તમારે એનું 2 વખત વિકલન કરવું જરૂરી છે. 2 વખત વિકલન કરશો ત્યારે જ એનો વ્યાપક ઉકેલ મળશે. તો સૌથી પહેલા આપણે એને કરીશું yx ઇઝ ઇક્વલ ટુ a માઇનસ bx. હવે સૌથી પહેલા એનું વિકલન કરો તો x પ્રત્યે વિકલન કરો તો y એઝ ઇટ ઇઝ અને x નું વિકલન 1 થશે વત્તા x એઝ ઇટ ઇઝ અને y નું વિકલન થશે dy બાય dx. એટલે આપણે એને લખીએ છીએ y1 ઇઝ ઇક્વલ ટુ a કોન્સ્ટન્ટ છે એટલે એનું વિકલન 0 થશે માઇનસ bx નું વિકલન x પ્રત્યે માઇનસ b થશે. બરાબર, આ થયું એક વખત વિકલન. ત્યાર પછી એનું બીજી વખત વિકલન કરવાનું છે તો y નું વિકલન થશે y1, ફરીથી અહીંયા x એઝ ઇટ ઇઝ અને y1 નું થશે y2 પ્લસ y1 એઝ ઇટ ઇઝ અને x નું થશે 1 ઇઝ ઇક્વલ ટુ અહીં થશે 0. તો આનો જે ફાઇનલ જવાબ હશે x y2 પ્લસ 2y1 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમારા જે 4 MCQ હશે એમાં આ એક જવાબ આપેલો જ હશે, તમારે એને સિલેક્ટ કરવાનો. આમ આપણે અત્યારે જોયું કે વિકલ સમીકરણના કક્ષા અને પરિમાણમાં પૂછાતા MCQ પાર્ટ A માં. હવે આપણે ચર્ચા કરીશું કક્ષા અને પરિમાણને લઈને પાર્ટ B માં પૂછાતા એક્ઝામ્પલ. સૌથી પહેલા એક્ઝામ્પલ 1 જોઈએ. ax² પ્લસ by² ઇઝ ઇક્વલ ટુ 1. તો વિકલ સમીકરણ કક્ષા અને પરિમાણ જણાવો જ્યાં a અને b સ્વૈર અચળો છે. હવે અહીં તમને એક ઉકેલ આપી દીધો છે, એનું વિકલ સમીકરણ તમારે જાતે શોધવાનું છે અને ત્યારબાદ એના કક્ષા અને પરિમાણ જણાવવાના છે. અહીં તમને a અને b 2 સ્વૈર અચળ છે, એનો મતલબ એ થાય છે કે તમારે એનું વિકલ સમીકરણ શોધવા માટે 2 વખત વિકલન કરવું જરૂરી છે. તો અહીં આપણે સૌથી પહેલાં તો એનું x પ્રત્યે વિકલન કરો તો શું થશે 2ax પ્લસ 2by y નું થશે dy બાય dx અને 1 કોન્સ્ટન્ટ છે એટલે એનું 0. હવે અહીંયાથી 2 સામાન્ય લઈને સામે જાય એટલે 2 0 થઈ જશે. અહીં 2by dy બાય dx અને ax ને આપણે સામે લઈ જઈશું. ત્યારબાદ અહીં x ને y ની નીચે અને b સામે જશે, કારણ કે આપણે વિકલ સમીકરણ જ્યારે શોધવાનું હોય છે ત્યારે તમારે એના જે સ્વૈર અચળો હોય છે એને દૂર કરવાના હોય છે. તો તમારે સ્વૈર અચળને દૂર કરવા માટે એને ભેગા કરશો અને ત્યાર પછી વિકલન કરશો ત્યારે એ 0 થઈ જશે. માટે dy બાય dx અને y છે એના છેદમાં x આવશે અને b સામે જશે એટલે એના છેદમાં જશે. અને હવે ફરીથી આપણે x પ્રત્યે વિકલન કરીશું તો છેદમાં છેદનો વર્ગ, છેદ m નો m અને અંશનું વિકલન માઇનસ અંશ m નો m અને છેદનું વિકલન ઇઝ ઇક્વલ ટુ a બાય b નું 0 થશે. અહીં x² એ છેદમાં છે સામે જશે તો એ 0 સાથે 0 થઈ જશે એટલે x m નો m. અહીં y નું વિકલન y m નો m રાખીશું અને dy બાય dx નું થશે d² y બાય dx² અને dy m નો m અને y નું ફરી કરો તો dy બાય dx માઇનસ y ઇન્ટુ dy બાય dx એઝ ઇટ ઇઝ અને x નું વિકલન થશે 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીં dy બાય dx એટલે dy બાય dx આખાની 2 ઘાત ઇઝ ઇક્વલ ટુ આ y ઇન્ટુ dy બાય dx આ બાજુ છે સામે પક્ષે જશે તો પ્લસ થઈ જશે. આથી ax² પ્લસ by² ઇઝ ઇક્વલ ટુ 1 એ વિકલ સમીકરણ x ઇન્ટુ y d² y બાય dx² પ્લસ dy બાય dx આખાની 2 ઘાત ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ dy બાય dx નો ઉકેલ છે. આ તમને ઉકેલ પરથી
એનું વિકલ સમીકરણ મળી ગયું. હવે અહીં તમારે કક્ષા અને પરિમાણ શોધવાનું છે. તો ઉચ્ચતમ કક્ષાનું વિકલન કયું વિકલિત કયું છે? તો d²y/dx². માટે એની કક્ષા 2 થશે અને એની ઉચ્ચતમ ઘાત કઈ છે? તો 1 છે. તો એનું પરિમાણ 1 થશે. આમ વિદ્યાર્થી મિત્રો, કક્ષા અને પરિમાણને લઈને પાર્ટ બી માં આ ટાઈપના પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું. કોઈ પણ વિકલ સમીકરણ આપ્યું હોય એનો ઉકેલ શોધવા માટે આપણી સિલેબસમાં કુલ 3 મેથડ છે અને થોડા MCQ છે. આજે આપણે ચર્ચા કરીશું વિકલ સમીકરણનું વિયોજનીય ચલની રીતથી ઉકેલ શોધવાની. વિયોજનીય ચલની રીતથી ઉકેલ શોધવો એટલે તમારે dx અને x ના પદ ભેગા કરવાના, dy અને y ના પદ ભેગા કરવાના, ત્યારબાદ બંનેનું સંકલન કરવાનું અને તમને એમ કરતાં કરતાં સાદુરૂપ આપતા જે જવાબ મળે તે આપણો ઉકેલ થશે. તો એવો એક સરળ એક્ઝામ્પલ અહીં લીધો છે. dy/dx ઇઝ ઇક્વલ ટુ 1 + x² ઇન્ટુ 1 + y². અહીં સરળતાથી તમે 1 + x² ને dx ની સાથે અને 1 + y² ને dy ની સાથે લઈ જઈ શકો છો. તો અહીં 1 + y² એને સામે લઈ જાવ તો એ છેદમાં આવશે એટલે થશે 1/1 + y² ઇન્ટુ dy અને 1 + x² એઝ ઇટ ઇઝ અને dx જે અહીંયા છેદમાં છે સામે જશે તો 1 + x² ની જોડે ગુણાકારમાં. તો હવે બંને બાજુ સંકલન લઈ લો. તો 1/1 + y² એનું સંકલન થશે tan ઇન્વર્સ y, 1 નું સંકલન થશે x, x² નું સંકલન થશે x³/3 + c. તો આ એક્ઝામ્પલ આપણે જોયો વિયોજનીય ચલની રીતથી વિકલ સમીકરણનો ઉકેલ શોધવાનો. પણ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે જ્યારે તમે x અને dx, y અને dy સરળતાથી અલગ કરી શકતા નથી, ત્યારે તમારે કોઈક આદેશ લેવો પડે છે. તો એવો એક એક્ઝામ્પલ અહીં આપણે લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એવો એક એક્ઝામ્પલ લીધો છે. dy/dx ઇઝ ઇક્વલ ટુ x - y + 3/2 ઇન્ટુ x - y + 5. ઉકેલ શોધવાનું છે એનો વિકલ સમીકરણનો. હવે અહીં તમે જોઈ શકો છો કે તમે અહીં x અને dx અને y અને dy સરળતાથી અલગ કરી શકતા નથી. તો તમારે અહીં x - y બરાબર t આદેશ લેવાનો છે અને ત્યારબાદ એનું x પ્રત્યે વિકલન કરવાનું છે. તો અહીં શું થશે? x નું વિકલન 1, y નું dy/dx અને dt નું dt/dx. એ કરીને એને dy/dx ને સૂત્ર કરતા કરવાનો છે. dy/dx ઇઝ ઇક્વલ ટુ 1 - dt/dx થશે. એ dy/dx ની કિંમત અહીં આપણે આપેલ વિકલ સમીકરણમાં મૂકીશું. તો આપણને મળશે 1 - dt/dx ઇઝ ઇક્વલ ટુ x - y ની જગ્યાએ t, 3 અને 2t + 5. હવે અહીં આપણે dt/dx ને સૂત્ર કરતા કરીશું અને ત્યારબાદ ફરી આપણે વિયોજનીય ચલની રીતનો ઉપયોગ કરીશું. તો dt/dx ને સૂત્ર કરતા કરતા આપણને મળશે 1 - t + 3 2t + 5. અહીં લસા લેતા આપણને નીચે મળશે 2t + 5 અને 2t + 5 અહીં 1 સાથે ગુણાતા 2t + 5 અને માઇનસ સાઇન છે એટલે સાઇન બદલતા -t - 3 થશે. હવે dt/dx ઇઝ ઇક્વલ ટુ 2t માંથી 1 t ગયો એટલે t અને 5 માંથી 3 ગયા તો 2. નીચે 2t + 5 એઝ ઇટ ઇઝ. હવે આગળ જોઈએ તો અહીં dt/dx ઇઝ ઇક્વલ ટુ t + 2 અને 2t + 5 મળ્યા. હવે તમે અહીં વિયોજનીય ચલની રીત સરળતાથી ઉપયોગ કરી શકો છો. t વાળા બંને પદો સામે dt જોડે લઈ જાઓ અને dx ને અહીંથી સામે પક્ષે લઈ જાઓ. તો આપણને મળશે 2t + 5/t + 2 ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ dx. હવે સંકલનની સરળતા ખાતર આપણે 5 ને 4 + 1 લખીશું. 4 + 1 એટલા માટે કે 2t + 4 માંથી આપણે 2 સામાન્ય લઈશું તો ઉપર આપણી પાસે t + 2 બચશે. તો એના છેદમાં આપણે આ લઈ જઈશું તો આપણને ફક્ત 2 મળશે અને 1 / t + 2. તો આપણું સંકલન કરવું સરળ થઈ જશે અને બંને બાજુ સંકલન કરતા તો સંકલન 2 dt + 1/t + 2 dt ઇઝ ઇક્વલ ટુ સંકલન dx. અહીં 2 નું સંકલન થશે 2t પ્લસ 1/t + 2 નું થશે log t + 2. સ્વૈર અચળ મૂકતા log c ઇઝ ઇક્વલ ટુ x. અહીં t ની કિંમત મૂકવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. t ની કિંમત x - y, અહીં પણ x - y, log c એઝ ઇટ ઇઝ, અહીં x એઝ ઇટ ઇઝ. હવે log છે તો logના નિયમ મુજબ log x - y + 2 ઇન્ટુ c અને આ જે છે એને સામે પક્ષે લઈ જતા મળશે 2y - x. આ જવાબ પણ સાચો છે અને જો log ને બંને બાજુથી કેન્સલ કરવા હોય તો x - y + 2 ઇન્ટુ c ઇઝ ઇક્વલ ટુ e raised to 2y - x.
આ જોઈ આપણે વિયોજનીય ચલની રીતથી ઉકેલ શોધવાની રીત. હવે આપણે જોઈશું સમપરિમાણની રીતથી વિકલ સમીકરણના ઉકેલ શોધવા માટે સમપરિમાણની રીત. એવો એક એક્ઝામ્પલ અહીં લીધો છે. dy by dx is equal to y by x plus 10 y by x. અહીં જ્યારે પણ તમારે આ રીત વાપરવાની હોય ત્યારે તમે આમાં પણ x અને dx y અને dy સરળતાથી એક સાથે નથી કરી શકતા, તો આ રીતમાં પણ તમારે y by x બરાબર v આદેશ લેવો પડે છે અને ત્યારબાદ y ને સૂત્ર કરતા કરીને x ઇન્ટુ v કરીને dy by dx શોધવાનું અને આપેલ વિકલ સમીકરણમાં dy by dx નું મૂલ્ય મૂક્યા પછી ત્યારબાદ તમારે એનું સાદુરૂપ આપવાનું રહેશે. તો એવો જ એક્ઝામ્પલ y by x બરાબર v આદેશ લીધો, y એમનો એમ અને xv થશે. હવે એનું વિકલન x પ્રત્યે કરો તો તમને મળશે કે v એમનો એમ xનું 1 વત્તા x એમનો એમ અને dv by dx. હવે આ dy by dx નું મૂલ્ય આપેલ વિકલ સમીકરણમાં મૂકતા આપણને મળશે કે v પ્લસ x ઇન્ટુ dv by dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ 10v. હવે બંને બાજુથી v કટ થશે અને આપણને ફરી મળશે x ઇન્ટુ dv by dx ઇઝ ઇક્વલ ટુ 10v. હવે અહીં વિયોજનીય ચલની રીત સરળતાથી તમે વાપરી શકો છો. 10v અને dv એ બંને પદોને સાથે કરો, dx સામે પક્ષે જશે અને x પણ સામે પક્ષે જશે એટલે એ છેદમાં જશે. તો 1/10v ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ 1/x ઇન્ટુ dx. હવે 1/10v ઇન્ટુ dv બંને બાજુ તમે સંકલન કરો તો 1/10v નું થશે cot v ઇઝ ઇક્વલ ટુ 1/x dx. cot v એનું તમારું સંકલન થશે log mod sin v ઇઝ ઇક્વલ ટુ 1/x નું સંકલન થશે log mod x અને સ્વૈર અચળ log mod c. હવે log mod sin v એઝ ઇટ ઇઝ અને logના નિયમ પ્રમાણે log x ઇન્ટુ c થશે. બંને બાજુથી log જશે એટલે sin v ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ c. હવે અહીં તમારો આન્સર પતી ગયો ના કહેવાય, તમારે નું મૂલ્ય જે છે y બાય x એ મૂકવું જરૂરી છે. તો sin y બાય x ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ c. આ થયો આપણો ફાઇનલ જવાબ. તો આ પ્રમાણેનો કોઈ પણ એક્ઝામ્પલ હોય તો તમારે y બાય x બરાબર v આદેશ લેવો પડે છે. આમ કહ્યું તેમ ન હોય તો ક્યારેક એવું પણ બને છે કે dy બાય dx ની જગ્યાએ dx અપન dy હોય અને તમારી પાસે y બાય x ની જગ્યાએ x અપન y હોય, ત્યારે તમારે x અપન y બરાબર v આદેશ લેવાનો અને y પ્રત્યે વિકલન કરવાનું. અહીં જેમ આપણે x પ્રત્યે વિકલન કરો છો એ રીતે y પ્રત્યે કરવાનું અને dy બાય dx ની જગ્યાએ તમે જે આ મૂલ્ય મૂકો છો એના બદલે તે વખતે તમારી પાસે આવશે dx અપન dy નું મૂલ્ય અને એ આપેલ વિકલ સમીકરણમાં મૂકવાનું રહેશે. બાકી કરવાની પ્રોસેસ તો આ જ રહેશે. એવો જ એક એક્ઝામ્પલ અહીં લીધો છે x ઇન્ટુ e રેઝ ટુ y બાય x પ્લસ y dx ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ dy. જ્યારે પણ આ પ્રકારનો છે તો ત્યારે તમારે એને dy બાય dxના ફોર્મમાં પહેલાં કન્વર્ટ કરવું પડે. એટલે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x સામે જશે એટલે x ઇન્ટુ e રેઝ ટુ y પ્લસ y અપોન x. અહીં બંનેના છેદમાં x અલગ અલગ લઈ જાઓ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y બાય x પ્લસ y અપોન x થશે. હવે આદેશ લઈશું y બાય x બરાબર v, તો એનું x પ્રત્યે વિકલન કરો તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ x ઇન્ટુ dv બાય dx થશે. હવે dy બાય dx ની કિંમત અહીં મૂકતા તો આપણને મળશે v પ્લસ x ઇન્ટુ dv બાય dx અને e રેઝ ટુ v પ્લસ v. હવે બંને બાજુથી v કેન્સલ થશે અને રહેશે x ઇન્ટુ dv બાય dx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ v. હવે અહીં તમારે વિયોજનીય ચલની રીતથી ફરી v અને dv વાળા તથા x અને dx વાળા પદ અલગ કરો તો થશે e રેઝ ટુ v સામે જશે એટલે છેદમાં જશે અને એટલે એને લખી શકો e રેઝ ટુ માઇનસ v ઇન્ટુ dv. dx સામે જશે અને x સામે જશે તો છેદમાં જશે એટલે e રેઝ ટુ માઇનસ v dv ઇઝ ઇક્વલ ટુ dx અપોન x. હવે બંને બાજુ વિકલન કરતા e રેઝ ટુ માઇનસ v dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx અપોન x. e રેઝ ટુ માઇનસ v નું ઇન્ટિગ્રેશન થશે e રેઝ ટુ માઇનસ v અને માઇનસ v નું થશે -1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x નું ઇન્ટિગ્રેશન થશે log x વત્તા સ્વૈર અચળ log c. e રેઝ ટુ માઇનસ v માઇનસ e રેઝ ટુ v ની વેલ્યુ મૂકો તો y બાય x થશે અને લોગના નિયમ મુજબ log ઓફ x ઇન્ટુ c થશે જ્યાં સ્વૈર અચળ c છે. આ થયો એક એક્ઝામ્પલ કે જેનો આન્સર આવે છે માઇનસ e રેઝ ટુ y બાય x ઇઝ ઇક્વલ ટુ log x ઇન્ટુ c. આપણે જોયા સમપરિમાણની રીતના એક્ઝામ્પલ, વિયોજનીય ચલની રીતના એક્ઝામ્પલ અને કક્ષા અને પરિમાણના MCQમાં પૂછાય એવા અને પાર્ટ બીમાં પૂછાય એવા એક્ઝામ્પલ. હવે થોડાક એક્ઝામ્પલ મેં અહીં લીધા છે જે તમને JEE ગુજકેટ માટે પૂછાઈ શકે તથા પાર્ટ એ અને પાર્ટ બીમાં પૂછાઈ શકે એવા થોડા એક્ઝામ્પલ છે.
તો શિરોલંબ ન હોય તેવી રેખાઓની સંહતિનું વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. શિરોલંબ ન હોય તેવી રેખાઓની સંહતિ એટલે કે y = mx + c થશે. mx + c માં m અને c બંને સ્વૈર અચળ છે એટલે 2 વખત તમારે એનું વિકલન કરવું પડશે અને 2 વખત વિકલન કર્યા પછી જે તમારો જવાબ આવશે એ તમારું વિકલ સમીકરણ થશે. બીજો એક્ઝામ્પલ છે વિકલ સમીકરણ 2y dy/dx - y = 0, જ્યાં y(1 = 2) નો ઉકેલ ખાલી જગ્યા છે. અહીં તમારે y ને સામે પક્ષે લઈ જવાનું એટલે 2x dy/dx = y થશે. અહીં વિયોજનીય ચલની રીતથી x અને dx વાળા પદ y અને dy વાળા પદ ભેગા કરવાના અને તમારે બંને બાજુ સંકલન કરીને એનો ઉકેલ આપવાનો છે. ઉકેલ આપ્યા પછી y(1 = 2) નો મતલબ કે x = 1 લો ત્યારે તમને y ની કિંમત 2 મળે છે. એ રીતે એ કિંમત મૂક્યા પછી તમને જે છેલ્લે સ્વૈર અચળ મળે છે એનું મૂલ્ય મળશે અને એ મૂલ્ય તમારા વ્યાપક ઉકેલમાં મૂક્યા પછી જે જવાબ આવશે એ એનો ઉકેલ થશે. હવે આપણે જોઈશું સમપરિમાણનું વિધેય f(xy) = x3 - y3 x² + y². આમાં તમે x નો ઘન ઉપરથી અને x નો વર્ગ નીચેથી સામાન્ય લેશો તો તમને મળશે 1 - y/x³ અને નીચે મળશે 1 + y/x² ઉપર નીચેથી x² જશે એટલે ફક્ત x અને phi(y/x) વાળું ફોર્મ મળશે એટલે સમપરિમાણનું થયું અને x phi(y/x) એટલે એનું પરિમાણ થશે x ની 1 ઘાત હોય છે એટલે પરિમાણ એનું 1 થશે. વિકલ સમીકરણ dy/dx + x/dy/dx = 0 નું પરિમાણ શોધવું છે તો તમારે આનો લસા લેવો પડશે એટલે અહીં થશે dy/dx નો વર્ગ વત્તા x સામે પક્ષે જશે તો 0 એટલે એનું પરિમાણ એટલે ઉચ્ચતમ કક્ષાનું વિકલન dy/dx છે એટલે એની ઘાત કેટલી થશે 2 તો એની ઘાત 2 થશે એટલે એનું પરિમાણ 2 થશે. વિકલ સમીકરણ e y1 e(x) નો ઉકેલ ખાલી જગ્યા થાય. અહીં તમારે વિકલ સમીકરણનો ઉકેલ શોધવાનો છે એટલે y1 એટલે dy/dx થશે. અહીં તમારે dy/dx લખવાનું છે x વાળા અને y વાળા પદ ભેગા કરવાના છે, સંકલન કરવાનું છે અને ત્યારબાદ જે જવાબ આવે એ એનો ઉકેલ થશે. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે વિકલ સમીકરણ dy/dx = sin of x + y નો ઉકેલ મેળવો. sin of x + y નો ઉકેલ આ થશે વિયોજનીય ચલની રીતથી સોલ્વ કરવાનો પણ અહીં તમે x અને dx y અને dy સરળતાથી અલગ નથી કરી શકતા માટે તમારે x + y બરાબર આદેશ t લેવાનો છે અને ત્યારબાદ આપણે જે વિયોજનીય ચલની રીતમાં કર્યો એક્ઝામ્પલ એ રીતે dt/dx કરવાનું છે t વાળા અને x વાળા પદ ભેગા કરીને સાદુરૂપ આપવાનું છે અને એનો જે ઉકેલ મળશે એ આ વિકલ સમીકરણનો ઉકેલ થશે. વિકલ સમીકરણ ઉકેલો 1 + e(x/y dx + e(x/y 1 - x/y dy = 0. આ તમારો સમપરિમાણની રીતથી સોલ્વ થશે. એક્ઝામ્પલ x/y = v આદેશ લેવાનો છે અને ત્યારબાદ એની dy/dx ની કિંમત મૂક્યા પછી એનો તમને ઉકેલ મળશે. દર્શક મિત્રો, આ એપિસોડમાં આપણે જોયું વિયોજનીય ચલની રીતથી ઉકેલ શોધવાનું, સમપરિમાણની રીતથી ઉકેલ શોધવાનું. હવે પછીના એપિસોડમાં આપણે જોઈશું સુરેખ વિકલ સમીકરણની રીત તથા થોડા કૂટ પ્રશ્નો. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત.